હવે વાત સુરતની કરીએ, કારણ કે સુરતમાં સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત બગડતા તંત્ર દોડતું થયું છે। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વાડી ગામની મુલાકાત લીધી। આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ પણ સૈનિક સ્કૂલમાં પહોંચ્યા, જે શાળાના આચાર્ય છે અને ગૃહમાતાના નિવેદનો પણ ત્યાં લેવામાં આવ્યા છે। વાતાવરણમાં પલટો થતા વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું પ્રાથમિક તારણ અત્યારે સામે આવી રહ્યું છે, પરંતુ એક સાથે 18 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી। 18 માંથી 10 વિદ્યાર્થીઓ કે જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે, જ્યારે 8 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ સારવાર હેઠળ છે। અત્યારે વાયરલ ફીવરના લીધે થયું હોય એવું લાગે છે, કેમ કે આ મોસમ ચેન્જ થાય છે। શિયાળામાંથી ઉનાળામાં જે પરિવર્તન થઈ રહ્યું છે, એટલે ગળાનું ઇન્ફેક્શનના ચાન્સીસ હોય છે। એ પ્રમાણના ફીવરના કેસીસ અને યુઆરટીએના કેસીસ જોવા મળેલા છે। અત્યારે આરબીએસકે ટીમ, મેડિકલ ઓફિસરની ટીમ જે વાડી પીએચસીની છે તે ઉપલબ્ધ છે, સાથે ટીએચઓ અને જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ટીમ પણ અહીંયા આવેલી છે। હું ડોક્ટર અનિલ પટેલ, સીડીએચઓ, તેમજ ડોક્ટર કૌશિક પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર, એની સાથે ડિસ્ટ્રિક્ટ સેનિટેશનની એક ટીમ હોય છે, ડીએસઆઈ, કે જે સ્વચ્છતા બાબત અને જે અન્ય જે ફૂડને લગતા જે કમ્પોનન્ટ્સ છે એની ચકાસણી કરી રહ્યા છે। અને ફૂડ સેમ્પલથી માંડીને જે બાળકો બીમાર છે એનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે। એમાં બહુ કોઈ ઇન્ફેક્શન બતાવતું નથી, એટલે વાયરલ ફીવરના લીધે બધાને કેસ થયા હોય એવું લાગી રહ્યું છે।